અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત માય થેલી કાર્યક્રમનું આયોજન કરાયું। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંકલેશ્વર દ્વારા પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણનો અંત લાવવાના પ્રયાસ રૂપે તમામ ઘર પ્લાસ્ટિકની થેલીથી મુક્ત થાય એ માટે શારદા ભવન ટાઉન હોલ ખાતે અઠવાડિયાના દર ગુરુવાર અને શુક્રવારમાં રોજ માય થેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ માય થેલી કાર્યક્રમમાં શહેરીજનોને જૂના કપડાં લઈને આવો અને વિના મૂલ્યે થેલી લઈ જવાનું ઉમદા આયોજન કર્યું છે। શારદા ભવન ખાતે દર ગુરુવાર અને શુક્રવારના રોજ સ્વસહાય જૂથની બહેનો જૂના કપડામાંથી વિના મૂલ્યે થેલી બનાવીને આપશે, ત્યારે નગરજનોને પ્લાસ્ટિકની બેગથી છુટકારો મેળવવા માટે આ એક અનોખો પ્રયાસ કરાયો છે। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ESTNPના મેનેજર હિરલબેન પ્રજાપતિ, SMID મેનેજર જાગૃતિબેન પટેલ અને સમાજ સંગઠનના તેજલ સોલંકી સહિત સ્વસહાય જૂથની બહેનો ઉપસ્થિત રહી હતી। મારું નામ પટેલ કાજલ છે। હું નગરપાલિકાના કાર્યક્રમમાં આવેલી છું માય થેલી। તેમાં વિના મૂલ્યે થેલી સીવી આપવામાં આવે છે। ઘરેથી જૂના કપડાં લાવવા અને અહીંયા તાત્કાલિક થેલી સીવી આપવામાં આવે છે। વિના મૂલ્યનો કોઈ નથી। થેલીનો ઉપયોગ સારો છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં, એના માટે કપડાની થેલીનો ઉપયોગ કરવો જરૂરી છે। મારું નામ પટેલ જાગૃતિ છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા DNULM યોજના અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત માય થેલી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેમાં અંકલેશ્વર શહેરના લોકો પોતાના જૂના કપડાં લઈને અહીંયા આવશે અને એમાંથી એમને તાત્કાલિક વિના મૂલ્યે થેલી બનાવી આપવામાં આવશે। પ્લાસ્ટિકથી મુક્ત થાય એના માટેનો આ એક પ્રયાસ કરી રહ્યા છે, જેમાં અંકલેશ્વર શહેરના લોકોને અમારી સાથે સહભાગી થવા માટે હું એમને અપીલ કરું છું। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।